હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ગાત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આ માંડવી બુધવારે વાવેલી 8 તારીખે તમે જુઓ, શ્વેતા 11। અને આજે મિત્રો અષાઢી બીજ છે 16 તારીખ, 8 તારીખે 8 દિવસ થયા છે અને આવી માંડવી ઉગી ગઈ છે। અષાઢી બીજની સર્વે મિત્રોને શુભકામના। મારા યુટ્યુબ જોતા હોય એને અને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। જોવો પાકો સૂકું થોડુંક થયું છે, જો ગારો હતો તે। હવે હું તમને સોયાબીન બતાવું, હાલો સમજુભાઈ વાળા સોયાબીન ઊંડા સીસરું જ્યું ત્યાં થોડોક ફેર પડ્યો છે, વ્હીલ આવ્યું હોય ટ્રેક્ટરનું। હા છે આ સોયાબીન જુઓ, અહીંયા ગારો હતો ને ત્યાં થોડુંક મને એમ છે પાખું ઉગશે, પણ બધે ઉગી જાહે। એમાં શું છે, ક્યાંક ઊંડું ગયું છે, વ્હીલ આવ્યા હોય એવું છે બધે। જો અહીંયા ઉગી ગયા બોર, પણ વાંધો નથી આવ્યો તો મને એમ તો કાંઈ નહીં ઉગે, ક્યાંય ખાલા એટલા બધા પડ્યા નથી। એ અટણા વિડીયામાં તો દેખાય થોડોક વધારે, પણ જનરલી ક્યાંય બહુ એવું બધું નથી અને ઉગે છે। જો હજી કપોટા કાઢે છે, ત્યાં ખાલું છે ને, જો છે બધે હજી કાઢે છે કપોટા। ઊંડું ગયું છે, ઊંડું થોડુંક વધારે ઊંડું ગયું ને। આ સોયાબી સમજુભાઈને જો છે ફર્સ્ટ ક્લાસ। હું પેલી કુંડી ટપી ગયો, હવે હું અડધે પૂગવા આવ્યો છું। જો જો ગાત્રણ માતાજીનું મંદિર દેખાવા માંડ્યું, આમાં પાખું દેખાય ને આ ક્યારામાં, પછી થઈ જાય એ તો આગળ દેખાય ઉગે છે। જો મિત્રો એકલા વાવેલું છે આ। પગ ધોઈને ઊભો છો, હવે ખેતરમાંથી આવ્યો। અમારી ગાય જો વાસડું બેઠું।